આમિર ખાન તું જોવે છે એના બધા પિક્ચર? હા જોઉં ને. એના પિક્ચર જોઈને તું કન્ફ્યુઝ નહીં થતો? કોઈ દિવસ નહીં. કેમ? તે હું તો બહુ ગૂંચવાઈ જઉં છું. કેમ? એને હું પેલા જો તારે જમીન પર હા એમાં હું કહે છે કે તમારું બાળક જેવું છે ને એવું સ્વીકારો. હા ઓકે. પછી 3 Idiot માં એવું કહે છે કે તમારા બાળકને જે કરવું છે ને એમાં એને આગળ વધવા દો. હા બરાબર. અને દંગલમાં એવું કહે છે કે તમારા બાળકને તમારી મરજી પ્રમાણે જ બનાવો. હવે આ કેટલો સખત સોલિડ ગૂંચવાયેલો ના કહેવાય માણસ? આ રીતે ના જોવાનું હોય. એ તો ઓવરઓલ જ જોવાયેલા ભાઈ. એવું ના હોય. ઓવરઓલ ના જોવાય. એક એક વસ્તુ જોવાની તો આમ તમને સાચું લાગશે. એવું ના હોય. હવે દિવાલ ઉપર ધૂળ ચોંટી હોય હા અને તું એના ઉપર પેશાબ કરીને સાફ કરતો હોય તો એ સ્વચ્છ અભિયાનમાં ના આવે. એવું નથી કેતો. એટલે ઓવરઓલ જ જોવું પડે. આમિર ખાન તું જોવે છે એના બધા પિક્ચર? હા જોઉં ને. એના પિક્ચર જોઈને તું કન્ફ્યુઝ નહીં થતો? કોઈ દિવસ નહીં. કેમ? તે હું તો બહુ ગૂંચવાઈ જઉં છું. કેમ? એને હું પેલા જો તારે જમીન પર હા એમાં હું કહે છે કે તમારું બાળક જેવું છે ને એવું સ્વીકારો. હા ઓકે. પછી 3 Idiot માં એવું કહે છે કે તમારા બાળકને જે કરવું છે ને એમાં એને આગળ વધવા દો. હા બરાબર. અને દંગલમાં એવું કહે છે કે તમારા બાળકને તમારી મરજી પ્રમાણે જ બનાવો. હવે આ કેટલો સખત સોલિડ ગૂંચવાયેલો ના કહેવાય માણસ? આ રીતે ના જોવાનું હોય. એ તો ઓવરઓલ જ જોવાયેલા ભાઈ. એવું ના હોય. ઓવરઓલ ના જોવાય. એક એક વસ્તુ જોવાની તો આમ તમને સાચું લાગશે. એવું ના હોય. હવે દિવાલ ઉપર ધૂળ ચોંટી હોય હા અને તું એના ઉપર પેશાબ કરીને સાફ કરતો હોય તો એ સ્વચ્છ અભિયાનમાં ના આવે. એવું નથી કેતો. એટલે ઓવરઓલ જ જોવું પડે.